કે હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પાઈન પલેન્ટો પાઈ કટાંત કર લેરો કર હો સબ સેન સમેન્ટો કર કટાંત સિર લેરો સિર હું તન તન હુઈ તૂટો સિર તૂટાંત ધર લેરો ધર હું સન્મુખ હુઈ ફટ્ટો ધર ફટાંત ફટંત કવિ ચંદ કહે પછી રોમ રોમ લગાયેલા રન સુરંગ સુર નાદ જય જય કરે ધન ધન સધન મરણ આ છપઈ છે છપઈ એટલે 6 પાયા બે નીચે મોટી લીટી હોય ઉપર 4 નાની લીટી એટલે છપઈ છે આ એ એવું જ છે ઈ જે ઓલા રેપર જે આવે ને આ ઈ બધા ઈ રીતના જ છે આ બધા આમાં એકમાં આખું વર્ણન કેવું કર્યું કે હાઈ કટાંત યુદ્ધમાં ઉતર્યો યુવાન ઘોડો કપાઈ ગયો તો નીચે આવ્યો હાઈ કટાંત ભાઈ ભોમ એટલે ભૂમિ ઉપર આવ્યો હાઈ એટલે ઘોડો હાઈ કટાંત ઘોડો કપાઈ ગયો ભાઈ ભોમ પોતે ધરતી ઉપર આવ્યો હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પાઈન પલેન્ટો ધરતીમાં થયો તો એક પગ કપાઈ ગયો હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પાઈન પલેન્ટો પાઈ કટાંત કર લેરો તો હાથ તો ચાલુ છે કર એટલે હાથ કઈ પાઈ કટાંત કર લેરો કર હું સબ સેન સમેન્ટો એક હાથે હતી આખા સેના હામો હામટી ગયો એટલે ભેટી ગયો લડવા માટે હાઈ કટાંત ભાઈ બોમ બોમ હું પેન પલેન્ટો પાઈ કટાંત કર લેરો કર હું સબ સૈન સમેન્ટો કર કટાંત સિર લેરો હાથ કપાઈ ગયો તો માથું જેને મારે એને 3 જણા ફાડી નાખે ખોપરા કેવા યુદ્ધ કરતા કર કટાંત સિર લેરો સિર હું તન તન હુઈ તૂટ્યો તો માથાના ખોપરામાં કોઈ ઘા કર્યો ખોપરું ફાટી ગયું તો છાતીથી છાતી ભટકાડીને લડતો હતો આ ભારતના ઇતિહાસો દુનિયામાં 43 સભ્યતાઓ હતી વર્લ્ડમાં જે આપણી સનાતન સભ્યતા છે એવી એમાંથી 42 છે એ ખતમ થઈ ગઈ છે ગ્રીક ની કેવી મોટી મોટી ઘણા નામ લઈ શકાય પણ આ ભારતની સનાતન સભ્યતા પૃથ્વીના ગોળાનું સર્જન થયું ત્યારથી હાલી આવે છે એની પાછળ આવા બલિદાનો છે